પાંચમો પદ કયો પદ છે? સાધુ. એક અપેક્ષાએ જોવા જઈએ તો અરિહંત જોડે છે, અને એક અપેક્ષાએ જોવા જઈએ સાધુ છે. કારણ કે આ એક એવું પદ છે કે એના વગર બાકીના ચાર પદ સંભવી શકે છે. 4 માળનું બિલ્ડિંગ હોય પણ ગ્રાઉન્ડ ફ્લોર જ ન હોય તો બિલ્ડિંગ ટકી શકે ખરું? ટકી શકે નહીં, બની શકે. ગ્રાઉન્ડ ફ્લોર વગર ઉપરના માળ ચડી શકાય નહીં. એમ સાધુ વગર ઉપાધ્યાય ના બને, સાધુ વગર આચાર્ય ના બનાય, સાધુ વગર સિદ્ધ ન બનાય, અને સાધુ વગર પરમાત્મા મહાવીર દેવને પણ તીર્થંકર બનતા પહેલા શેનો સ્વીકાર કરવો પડ્યો હતો? સાધુ છે. અગારે અવિદ્યા અણગાર્યમ ભવૈ. ભગવાન અગારપણામાંથી અણગારપણાને પ્રાપ્ત કર્યું, એટલે કે સંસારી જીવનનો ત્યાગ કરી પ્રભુ સર્વોપરીને સ્વીકારે છે. આ અપેક્ષાએ જોવા જઈએ તો પંચ પરમેષ્ઠીમાં સૌથી કિંમતીમાં કિંમતી પદ હોય તો કયું પદ છે? આજે સાધુ પદનો દિવસ. એની વાત માનતા પહેલા મારે તમને પૂછવું છે, રોજ નવકાર ભણો છો? ભણો છો? ક્યાં ક્યાં ભણો છો? બોલતા ક્યારે ભણો છો અને ક્યાં ભણો છો? સવારે ઉઠતા અથાણું, પછી ક્યાં ભણો? બીજું સીધું પ્રશ્ન કરવાનું, સીધું પ્રશ્ન કરવાનું, પ્રતિક્રમણ સામાયિક. પછી નિરાસર જાઓ ક્યારે? પછી નિરાસરમાં, પછી ઘરથી બહાર નીકળો ક્યારે? પૂરું કરો હવે, છેલ્લે હુકી વખતે. બીજું તમને પૂછું છું કે દેરાસરમાં જાઓ ત્યારે ભગવાનની સામે નમસ્કાર ગણવાના કે ભગવાનની સામે સ્તુતિ ગાવાની? બેનો કે સ્તુતિ ગાવાની, પણ બેનોના શ્રાવકને પૂછો શું બોલી આવ્યા? નવકાર. હવે ઘણા શ્રાવકને પૂછીએ તો ભગવાન સાથે ઉભા હતા, આ જોડીને શું મળ્યું? નવકાર. કેમ ભાઈ ભગવાન બીમાર છે? નવકાર કોને સંભળાવડાવો? ભગવાન બીમાર છે તો એને નવકાર સંભળાવો છો? કોઈ માંદો પડ્યો હોય, કોઈ બીમાર પડ્યો હોય, કોઈને મંગલિક સંભળાવવાનું હોય તો અમે એને નવકાર સંભળાવીએ, એ બરાબર છે. તમે દેરાસરમાં જઈને ભગવાનને નવકાર સંભળાવો બેટા? ભગવાનને નવકાર નથી સંભળાવવાનો, ભગવાનની સ્તવના. નમ્રા ખિલાખંડલ મૌલિ રત્ન રશ્મિ છટા વલ્લવિતાંગી પીઠ વિધ્વસ્ત વ્યસ્ત કર્મ પ્રબંધ ત્રિલોક બંધો જયતાજ્ઞે. સમજાણો? કોણે રચી? કોણે રચી? સાધુએ નહીં. તમારી જગ્યાએ બેસનારા 18 દેશના રાજા સંસ્કૃત ભણ્યા પણ ખરા, અને સંસ્કૃતમાં સ્તુતિઓની રચના. પરમાત્માના મંદિરમાં જઈને બે ચીજ કરવાની હોય, કા પ્રભુના ગુણ ગાઓ યા તમારા દોષ ગાઓ. બોલો છો? રત્નાકર 25 ગુજરાતીમાં છે. છે કોઈ બોટાદવાળા? આ સભામાં કોઈ છે બોટાદ? ઝાલાવાડીઓ? બોટાદની અંદર એક ભાગ્યશાળી થયા. શું નામ? શ્યામભાઈ, શામજીભાઈ. આ શામજીભાઈની રચના છેલ્લા 80 વર્ષથી આપણી પાઠશાળામાં બધાને શીખવાડવામાં આવે છે. આજે પણ હું બોલીશ એટલે તમે ચાલુ કરશો. શું બાળકો મારા બાપ પાસે Deus
રચના એટલે રત્નાકર 25 આચાર્ય રત્નાકર સુરીજીએ સંસ્કૃતમાં બનાવેલી અને એનું એમણે ગુજરાતમાં ટ્રાન્સલેશન કર્યું. મોટા આચાર્યો પણ નિરાશરમાં બોલે છે કે નથી બોલતા. પાઠશાળામાં સૌથી પહેલી સ્તુતિઓમાં મંદિર છો, મુક્તિ તણા, માંગલ્ય ક્રીડા, આ પહેલી 3 સ્તુતિને જવા દો અને પછી મેં તમને કીધું એ પ્રમાણે પ્રભુના મંદિરમાં ગામ, પ્રભુના ગુણ ગાઓ, ત્યાં તમારા દોષ ગાઓ. અને ત્યાં દોષો શરૂ કર્યા છે. આવડે છે ને? મેદાન તો પ્રભુ સામે બેચી હરિહંત વંદનાવલી રત્નાકર 25 હરિહંત વંદનાવલીમાં પ્રભુના ગુણોની વાતો છે અને રત્નાકર 25 માં જાતના દોષો. આપણે નવકાર કરીને પાછા ચૈતન્ય કર્યા પછી 108 નવકાર ગણો એવા અલગ છે. પરંતુ ભગવાનના મંદિરમાં પ્રવેશ કર્યા પછી જ્યારે સ્તુતિઓ ગાવાની હોય ત્યારે નવકાર પ્રભુના ગુણોની વાત છે. જે નવકાર તમે રોજ ગણો છો એ નવકારની બાબતમાં જે કેટલાક પ્રશ્નો તમને કરીશ. આજે સાધુ પદ છે. પહેલું પદ નમો હરિહંતાણ, છેલ્લું પદ નમો લોહે. હવે તમને ખ્યાલ હોય સંસ્કૃત પ્રાકૃત ભાષામાં જેટલા મંત્ર છે ને, મંત્ર ક્યારે પણ લાંબા ન હોય, મંત્રોને ટૂંકા કરવાના હોય. અને ટૂંકા કરવા માટે એકનો એક શબ્દ રિપીટ ન થવો જોઈએ. મને જવાબ આપો, નવકારમાં એક શબ્દ કેટલી વાર રિપીટ છે? કયો શબ્દ? નમો 3જી વાર રિપીટ થશે, 5 વાર રિપીટ નહીં થઈ શકે. સમજાણું કઈ? બહુ 3જી વાર રિપીટ થશે. પણ નમસ્કાર મહામંત્રમાં કેટલી વાર રિપીટ છે? જવાબ આપો. નમો હરિહંતાણમ સિદ્ધાણમ આયર્યાણમ ઉવત્રાયણમ લોયે સૌ સામૂણમ. આટલું જ બોલ્યા હોય, રિપીટ નમો ના કર્યું હોય, આપણે નમોનો અન્વય બધે જ લગાડવાનો. જેમ તમે બોલો છો નમોદ્ગણમ હરિહંતાણમ ભગવંતાણમ આયુર્યાણમ ઇથ્યરાણમ, ત્યાં લખ્યું છે કે દરેક જગ્યાએ નમોદ્ગણમનો અન્વય સમજી લેવાનો. એટલે નમોદ્ગણમ આયુર્યાણમ, નમોદ્ગણમ ઇથ્યરાણમ, નમોદ્ગણમ સ્વયં સમુદ્ધાણમ. વારંવાર ભલે બોલવાનું નથી પણ દરેક વિશેષણ આગળ પરમાત્માને શું કરવાનું છે? નમસ્કાર. તો અહીંયા પણ નમો હરિહંતાણમ સિદ્ધાણમ આયર્યાણમ બોલી શકતા હતા. વાય નમો 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 5 વખત નમો કરવાની જરૂર શું છે? કયો ક્યારે પ્રશ્ન? માણસો અમે એટલા સરળ છીએ કે તમે જે કહેશો એ તહત છે. તો પછી આપણે આ લેવા જેવું છે, તહતથી કરવું છે બધું. આમાં નહીં. અહીંયા બેટા તમે જે કહેશો એ તહતથી. તમે કહેશો 2 વાર નમો નમો હરિહંતાણમ, નમો નમો સિદ્ધાણમ, તમે નમો નમો કર્યા છો. આપણો ગાનો નમોની માણસ ભણો છો. એક જ નમોથી 5 પરમેશ્વરીને નમસ્કાર થઈ શકતા હોય, 5 વાર શા માટે? બહુ સરસ જવાબ આપ્યો છે. આ અંતરાત્માને સૌથી વધારે કોઈ કસાય જો સતાવતો હોય અહંકાર છે, અને એને તોડવા માટે બીજું કાંઈ નથી કરવાનું. શું કરવાનું? વારંવાર નમસ્કાર. ક્રોધની દવા જો ક્ષમા છે, અહંકારની દવા શું છે? નમસ્કાર. ગમે તે સૌને જો ઝૂકેગા, તમે જો કહો છો ને ઝૂકેગા નહીં,
ચોખ્ખું સૌથી વધારે સતાવતો વર્તમાનમાં આપણને કોઈ કશાય હોય તો કયો છે અહંકાર. વર્તમાનમાં નહીં કે વચ્ચે તમને કીધું ચાર ગતિમાં મનુષ્યને લોભ કરતા પણ વધારે કશાય જો સતાવવાની વાત હોય તો કયો છે અહંકાર. લોભ દેવોની દુનિયામાં છે, માયા દિવ્યંચોની દુનિયામાં છે. ક્રોધ વધારે પડતો ક્યાં છે? નરકમાં છે. જ્યાં દુઃખો વધારે હોય ત્યાં ક્રોધ વધારે હોય. અને મનુષ્યને સૌથી વધારે સતાવતો કશાય હોય તો કયો છે અહંકાર. સાચું બોલો, હું કહું છું માટે માનું છું કે તમારો અનુભવ છે? એ જવાબ આપવા છે. આજે વાસ્તવમાં 11 છે, બહુ 11 નથી, 11 છે. આજે તમારું બહુ તોડવાનું. તમે હું કહું છું માટે માનો છો કે મારા સાથે કીધું કે મનુષ્યનો અહંકાર વધારે, પણ તમારો અહંકાર, તમારો અનુભવ બોલે છે કે નહીં મારા સાહેબ અમે બહુ અહંકારી છીએ. શું કેમ દીધું? હા, શું પણ સાચી એટલે શું બોલો? મોઢેથી બોલો કે અમે અહંકારી છીએ. કોથળામાં પાંચસરી નહીં તૂટો. તો આટલું પણ જો ન બોલવા દેતું હોય તો એ પાછો અહંકાર. હું અહંકારી છું એવું પણ હું બોલવા તૈયાર ન થાઉં એ પણ મારો સૂક્ષ્મ ઈગો છે. ઈગોને કહી દો યુ ગો. તારા લીધે જ મારો સંસાર છે. હું ઘણી વાર કહેતો છું કે ક્રોધ અને અહમ આ બેમાં ચડિયા તો કશાય કરે. ક્રોધ કે માન. ક્રોધ કે માન જલ્દી. હવે મને જવાબ આપો કે તમને જ્યારે ગુસ્સો આવી ગયો, ભયંકર ગુસ્સો આવી ગયો, બે લાખા ભરવાડીને કે દીકરાને તમે મારી દીધા, ત્યારે વધુ પડતા આવેશમાં આવીને સગા મા-બાપને પણ તમે લાખો ચોટાડી દેતા હો છો, તો જ્યારે શાંત પડો છો ત્યારે તમને પસ્તાવો પણ થાય છે. હવે જવાબ આપો, તમે કોઈ ગુરુ મહારાજ પાસે પ્રાયશ્ચિત લેવા ગયા, તમારા ક્રોધનું પ્રાયશ્ચિત લેવા ગયા કે તમારા અહંકારનું લેવા ગયા છે? હમણાં તો બહુ છાતી ફૂલાઈને બોલતા ક્રોધ કરતા માન ખરાબ. અને પ્રાયશ્ચિત લેવાની વાત આવે ત્યારે માનનું ક્યારે પ્રાયશ્ચિત લીધું? મારે તો આજે ઘણા પ્રસંગમાં ગયા હતા ને, અને મારી જગ્યા જ્યારે બહુ બેસી ગયું અને મારે બહુ પાછળ બેસવું પડ્યું, મારો ઈગો હર્ટ થઈ ગયો, મારો અહમ ખવાયો. મને એનું પ્રાયશ્ચિત આપો. હું 47 વર્ષથી દીક્ષાનું પાલન કરું છું. એમાં છેલ્લા 30 વર્ષથી મને ગચ્છામી પગે છેદ ગ્રંથો મેં ભણાવ્યા. મને યાદ નથી કોઈએ મારી પાસે અહંકારનું પ્રાયશ્ચિત લીધું. ક્રોધની ક્રિયા તમારામાંથી ઘણા કરવા આવ્યા, તમારા માનની ક્રિયા કરી તમને તમારો માન તમારો રોગ લાગતો જ નથી. ક્રોધને હજી તમે રોગ ગણવા તૈયાર છો, અહંકારને તમે રોગ ગણવા તૈયાર નથી. અહંકાર એવો સૂક્ષ્મ રોગ છે. એટલા હોય છે છુપા દુશ્મન. છુપે રુસ્તમ નહીં, છુપા દુશ્મન. દેખાય નહીં પણ તમારા પર એટેક કરતા હોય. ક્રોધ દેખાય છે, ક્રોધ એક્ટર છે અને અહંકાર ડાયરેક્ટર છે. પડદાની આગળ આવે એને ક્રોધ કહેવાય, પડદાની પાછળ રહે એને માન. માના ક્રોધો વિચાય. પતંજલિએ પતંજલ યોગ સૂત્રમાં ઠેકાણે લખ્યું છે, કામા ક્રોધો વિજાયતે. માણસની ઈચ્છાની જ્યારે પૂર્તિ નથી થતી ને ત્યારે અધૂરી ઈચ્છા ક્રોધમાં કન્વર્ટ થાય છે. તો એ જ રીતના માણસનો અહમ જ્યારે પોષાતો નથી, સંતોષાતો નથી, ત્યારે એ અહમ ક્રોધમાં ટ્રાન્સફર થાય છે. દરેક જગ્યાએ તમને પ્રશ્ન છે, મારું શું? હું ગયો મારી જગ્યાનું શું? હું ગયો મારી જમવાની પ્લેટનું શું? અમે ગયા અમારું નામનું શું? તકતીમાં અમારું નામ નતું, પત્રિકામાં અમારું નામ નતું. આવું ડગલાવન જગ્યાએ જો તમને પ્રશ્ન થતા હોય તો સમજી રાખજો, સૌથી વધારે સતાવતો પ્રસાર. અને અહંકારને તોડવા માટે શું કરવું જોઈએ? યાદ રાખજો, ગિરિરાજના 2500 પગથિયા ચડવા સહેલા છે, પણ તમારા દુશ્મનના ઘરના 5 પગથિયા ચડી એને માફી આપવી.
સાચું બોલજો, તમારો દુશ્મન કોઈ અજાણી વ્યક્તિ હોય છે કે જાણીતી વ્યક્તિ હોય છે? અને જાણીતીમાં પણ તમારો કુટુંબનો હોય છે કે કુટુંબની બહારનો હોય છે? કુટુંબમાં પણ એકદમ નિયર કે ઘરની વ્યક્તિ ક્યારેક તમારી દુશ્મન હોય છે કે એના સિવાયની વ્યક્તિ હોય છે? અને ઘરમાં પણ સૌથી વધારે દુશ્મન હોય, સમજી લો. હું અમદાવાદમાં હતો ને એક દિવસ એક ભાઈ અજય મને શોધતા શોધતા સેટેલાઇટના ઉપાશ્રયમાં હતા અને આવતાની સાથે જ મારી સામે સાષ્ટાંગ દંડવત થઈ ગયા. શ્રાવક વંદન કરે તો સાષ્ટાંગ કરે કે પંચાંગ કરે? આપણા ખમા સંઘનું બીજું નામ શું? પંચાંગ પ્રણિપાત. ધેટ મીન્સ પાંચે પાંચ અંગો દ્વારા નમવું. પાંચ અંગ કયા? પેઢી જોડ, બે હાથ, મસ્તક. અડે ખરું મસ્તક? તો એ મથેણ વંદામી કહેવાય કે હાથેણ વંદામી કહેવાય? બે હાથ જોડીને અમે વંદન કરીએ છીએ, અમારું માથું જમીને ચૂકતું નથી, તો એ મારા સામે અમારું મથેણ વંદામી કે હાથેણ વંદામી? પંચાંગ શ્રાવકનું વંદન વિવેકપૂર્વકનું છે. સાષ્ટાંગ જૈનેતરનું વંદન હોય છે. અને આ ભાઈ નામાં હું સમજી ગયો, આ ભાઈ જૈન નથી. કેટલા થયા? મેં ધર્મલાલ બાપુને પૂછ્યું કેમ આવવાનું થયું? મને કે મારા સાહેબ ગઈકાલથી તમને શોધું છું, આજે ઠેકાણું પડ્યું. ક્યાં રહ્યો છું? ભગવાનનગરના ટેકરે. શા માટે આવવાનું થયું? છેલ્લા 25 દિવસથી હોસ્પિટલમાં, તબિયત બહુ ખરાબ. 25 દિવસ હોસ્પિટલમાં હતો ને ડોક્ટરોએ ઓપરેશન વગેરે કર્યું, સાજો કર્યું. હોસ્પિટલમાં કોઈ ભાઈએ આપનું એક પ્રવચન સંભળાવ્યું અને એ પ્રવચનમાં આપે એમ કીધું ગિરિરાજના 2500 પગથિયા ચડવા સહેલા છે, પણ તમે જેને દુશ્મન માનો છો એના ઘરના 5 પગથિયા ચડવા આવેલા છે. આ વાક્ય મને ટચ કરી ગયું. મારા સાહેબ, મારા સાડુભાઈ સાથે મારે પણ બતાવું છે. આવું જ હોય છે તમારે, કાં શાળા સાથે કાં સાડુભાઈ સાથે. એને એની ટિકિટ કાઢી, આપણે ટિકિટ ના કાઢી. આવું જ કંઈક હોય છે. ઘણી વખત તમને જોઈને થાય કે એક નાનકડા કવર માટે તમે તમારો માંગલિક પ્રસંગ છે ને એમાં અપમંગળ કરો છો. કઈ રીતના? તમારે ઘેર પ્રસંગ હોય અને તમારા સગાવાલાએ તમને 250 નું કવર આપ્યું હોય તો 10 વર્ષ પછી પણ તમે એને કેટલાનું કવર પકડાવો એના પ્રસંગમાં? અને 10 વર્ષમાં રૂપિયા ક્યાં પહોંચી ગયો, બગડી ગયો. તમારે ઘેર પ્રસંગ હોય ત્યારે નોટ લઈને બેસો છો, નોટ ખોલીને બેસે. ભાઈ આપણે કોને કોને કેટલાના કવર આપ્યા અને આપણા આગલા પ્રસંગમાં કોને કોને આપણને કેટલા આપ્યા. કેટલો મજાનો તમારા સંસાર માટે મંગલિક પ્રસંગ કહેવાય પત્રિકા લેખન. અને એ વખતે તમે આવા જૂના હિસાબ કરવા બેસી જાઓ. આ મંગળમાં તમે શું કરો છો? આ ભાઈ મને કે મારે અને મારા સાડુભાઈ વચ્ચે બનાવો. મારી આટલી મોટી બીમારી હતી છતાં 25 દિવસમાં મારો સાડુભાઈ એક દિવસ મને મારી ખબર અંદર પૂછવા માટે મારા હોસ્પિટલની અંદર નતો આવ્યો. પણ આપે જે બી આ વાત કરીને મેં નક્કી કર્યું કે જેવો હોસ્પિટલમાંથી બહાર નીકળીશ, ઘરે પહોંચી જઈશ, મેરા સાડુભાઈના ઘરે જઈશ અને એને કહીશ સોરી નુકસાની તરફ. અને મારા સાહેબ ગઈકાલે સીધો મારા સાડુભાઈના ઘરે ગયો, એના ઘરમાં ગયો, એને જોયો મને અને જોતા જ એને ખબર તો હોય જ તમે ભલે હોસ્પિટલમાં ન જાઓ પણ ખબર અંદર તો પાછા રાખતા બરાબર. જેવો હું અંદર ગયો એવો એ ઉભો થયો, સામે આવ્યો, અમે બે એકબીજાને ભેટી પડ્યા, ખૂબ રડ્યા. મેં એને એટલું જ કીધું દોસ્ત, મારે અને તારા વચ્ચે બનાવ થાય એના છાંટા આપણા દીકરાઓ વચ્ચે પડે છે. આજે મારો દીકરો આવતીકાલે તારા દીકરા સાથે નહીં બોલે. કેમ? કે મારા પપ્પા અને તારા પપ્પા વચ્ચે અણબનાવ હતો. આપણે અણબનાવના વારસા આપણા સંતાનોને આપી દેવા કે સારા સૌ મનસ્યના વારસા આપણા સંતાનોને આપી દેવા. ભૂલ શું છે છોકરાઓની? આપણી ભૂલ છે. આપણે એકબીજાને ખમાવી લઈએ. અમે બે જણા એકબીજાને સોરી કીધું. ત્યારથી મારો સાડુભાઈ મને ઘરે મૂકી ગયો અને ત્યાં ગયા પછી મેં આપણી શોધ ચલાવી. આ મારા સંખ્યા છે. મને 24 કલાક પછી ખબર પડી આપ સેટેલાઇટમાં છો, માટે આજે આપણે થેન્ક યુ આપવા આવ્યા છો. આપે અમારો સંસાર ચૂકતો બચાવ્યો.
करता तो खास मुर्दे की पहचान है। કેટલી જગ્યાએ તમે ઉપરથી ન કરશો। એક વાવાઝોડું આવે છે, એમાં કોણ બચત કરશે? જવાબ આપો। વાવાઝોડું આવે ત્યારે જે ઝૂકી જાય છે એના ઉપરથી વાવાઝોડું પસાર થઈ જાય, ઓલો વાંસનું ઝાડ જો અક્કડ રહેવા જાય ફેંકાઈ જાય છે। ઘાસ હોય છે ને, ઘાસ એ ઝૂકી જાય છે, એના ઉપરથી વાવાઝોડા પસાર થાય ને દરિયાને મોટી લહેરો પસાર થઈ જાય, અને જેવા પસાર થઈ જાય એટલે વળી પાછા બેઠા થઈ જાય। તકલીફ નમસ્કાર મહામંત્રીનો આરાધક ત્યારે અહંકાર પોતાના હૃદયમાં રાખી નથી। શ્રીપાળ અને મૈણાના જીવન જીવો, ક્યાંય અહંકારની વાત નથી। તમે કહેશો કે મારા સાહેબ મૈણા પોતાના પિતાની સામે અહંકારથી, ના, મૈણાનો એ વિનય છે। માફ કરજો પિતાજી, આપ જે કહેતા હોય એ મુજબ જો થતું હોય તો આપણી નગરીની અંદર કોઈ દુઃખી ન હોઈ શકે, કોઈ ગરીબ ન હોઈ શકે, કોઈ ભિખારી ન હોઈ શકે। દરેક પોતપોતાના કર્મથી સુખી દુઃખી થાય, કર્મથી શ્રીમંત અને ગરીબ થાય છે। માટે આપ આવું કહેવાનું રહેવા દો। આ અહંકારથી કહેવાયેલી વાત નથી, આ સેનાથી વિનયથી કહેવાયેલી વાત છે। વિનયથી તમારા મા બાપને ખોટી વાત પણ સુધારી શકાય કે ના સુધારી શકાય? સુધારી શકાય। મૈણાનો વિનય પડે જ, શ્રીપાળનો વિનય પડે જ। શ્રીપાળ અને મૈણાની કથા જો તમે બરાબર સાંભળો, બરાબર સમજો, હવે જો જીવનમાં ઉતારો, તમારા જીવનમાં ત્યારે રામાયણ અને મહાભારતનું સર્જન નહીં થાય। રામાયણ અને મહાભારતની અંદર તમને યુદ્ધો જોવા મળશે। શ્રીપાળની અંદર યુદ્ધ તો મળશે, પણ એ યુદ્ધના અંતે સંદેશ એક જ મળશે, નમસ્કાર। ડબલ જેવા દુશ્મનને પણ માફી આપવા માટે તૈયાર થયા શ્રીપાળ। પ્રજા પણ રાજાને પણ પોતાના સસરા તરીકે, પિતા તરીકે સ્વીકાર કરે શ્રીપાળ। નવ પત્ની, નવ રાજ્યો બધું જ મેળવવા છતાં પણ નમસ્કાર મહામંત્ર પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે, એનું નામ શ્રીપાળ। પોતાની કાયા કોળથી ભરાયેલી હોય અને સામે મૈણા હજી લગ્ન કરવા માટે હાથ જોડીને ઊભી રહેલી હોય, અને છતાંય એને કે હજી આપણે સંસાર બાંધ્યો નથી, હજી તું બીજા કોકની સાથે પરણી જા। આ શ્રીપાળ। મારું તો બહુ બગડ્યો, તારો બહુ નથી હોતો। નવપદનો આરાધક આ 9 દિવસમાં માણસે મારા જીવનની અંદર એક જ પરિવર્તન લાવવું હોય તો મારે કયું લાવવું જોઈએ? હું આંખ મીચીને બે ઘડાક તમને કહી દઉં, તમારા અહંકારને બાજુ પર મૂકવાનું ચાલુ। અહંકાર છે ત્યાં તમારો નમસ્કાર દ્રવ્ય નમસ્કાર રહે છે, અને સમર્પણ છે ત્યાં તમારો નમસ્કાર ભાવ નમસ્કાર। આપણે બોલીએ છીએ ને, એક નમો હરિયંતાણમ બોલીએ એટલે કેટલા સાગરો પણ નાખીને ખપી જાય છે? 500 એક નૌકા। નમો હરિયંતાણમ બોલો એટલે 50, અને નમો હરિયંતાણમ નો ખાલી ન બોલો એટલે 7 સાગરો પરના નારકના પાપ ખપી જાય છે। એ ક્યારે? શું બોલો તો ઇકોવી નમુકારો બોલો બોલો જીનાવાળા સંસાર સાગરાવો એક નમસ્કાર। શેમાં આવે? ખબર નહીં, સિદ્ધાણમ ઉદાણમ, સિદ્ધાણમ ઉદાણમ ની આ ગાથા આપણને ચેલેન્જ આપે છે। તમે ભાવપૂર્વક જો એક નમસ્કાર કરો, હજારો લાખો ભવોના તમારા કર્મોને ખપાવી દેવાની તાકાત એક નમસ્કાર। એ માણસે કર્મ બાંધવામાં અમે આટલો સમય લીધો હોય તેને તોડવામાં કઈ સમય નહીં। ભલા માણસ તમને એક નાનકડું એક્ઝામ્પલ આપું, રૂની પૂણી જોઈ છે? મુંબઈમાં ના જોવા મળે, ગુજરાતના ગામડામાં જોવા મળે। દોશીઓ હોય ને રૂની પૂણી વણે, અને પછી ગોડાઉનની અંદર એ બધું રૂ મુકાય, બરાબર? એ ગોડાઉન ભરીને રૂની પૂણીઓને વણીને મૂકવા માટે સમય કેટલો જોઈએ? કેટલો જોઈએ? સેંકડો દિવસ, હજારો કલાકો। ત્યારે એક ગોડાઉન ભરાય, હવે એ રૂની
પશ્ચિમમાં જાપાનના બે શહેર જેને વસાવવા માટે હજારો કલાકો સેંકડો દિવસો ગયા હશે, ત્યારે શહેર વસ્યું હશે અને એમાં લાખો લોકો ભેગા થયા હતા. પણ એ બધાને ખતમ કરી દેવા માટે ખાલી કેટલા બોમ્બની જરૂર હતી? 2 બોમ્બ. એક લાઈફ બોય નામનો એક બોમ્બ હતો અને આ બોમ્બ જેવો પડ્યો એ મોટા સિટીઓ જાપાનના ખતમ કરી નાખ્યા. લાખો લોકો એક ઝટકામાં સાફ થઈ ગયા. માણસને બનતા મોટા થતા કેટલી વાર લાગે છે, પણ એને પરલોકમાં જતા કેટલી વાર લાગે છે? સેકન્ડ. કર્મોને બાંધવા માટે તમે સેંકડો ભાવ કર્યા હશે, હજારો ભાવ, અસંખ્ય કાળના કર્મો તમે બાંધ્યા હશે, પણ એને ઉડાવી દેવા છે. એક સબક શ્રેણી કાપી છે. એક સબક શ્રેણી 8મા પુરસ્કારથી શરૂ થાય, 8, 9, 10, 10મે મોરીનો ક્ષય, 11 ને ક્રોસ કરી 12 ને જમ્પ મારે અને 12માના અંતે આવે જે જ્ઞાનામણ દર્શન અંતરાય. આ 4 મુઠ્ઠાનો ટોટલ સમય પણ અંતર્મુહૂર્ત થાય. અંતર્મુહૂર્તની અંદર આત્મામાં રહેલા અસંખ્ય કર્મના કચરાના ઢગલાઓને પાડી છોડી અને સાફ કરવાની તાકાત એક નમસ્કાર ઇકોવી ચીણવર વસહસ વર્ધમાન. ઋષભદેવ અને વર્ધમાન એનો મતલબ એ નહીં કે વજરા 22 તો ઉડાવી દેવાના. ઋષભથી લગાવીને વર્ધમાન, અને આ પણ એક પ્રતીક છે અનંતા તીર્થંકરમાંથી. કોઈ એક તીર્થંકરને ખાલી ભાવથી તમે નમસ્કાર કરો, તમને ફીલિંગ થવું જોઈએ મારા આત્મા પર રહેલા અસંખ્ય ભવોના અનંત કારણો વર્ગણાના પૂર્વનો. એની સામે બીજી વાત કરી દઉં. જેવા ઘરે જાઓ, જેવા ઓફિસમાં જાઓ, તમારા સ્ટાફે તમારા કયા મુજબ ના કર્યું હોય અને તમારો ઈગો જો સળવળે, બોરિંગ સળવળે, અને જો ત્યાં ગયા પછી સળવળે તો જે ઓલું વેક્યુમ થયું હતું ને દેરાસરની અંદર, અને પાછું પુરાઈ જતા વાત. ક્યાં સુધી રમત રમશો? ખાલી કરો ભરો, ખાલી કરો ભરો. અત્યારે તો આ જ રમત રમીએ છીએ. દેરાસરમાં ગયા પછી આંસુ પણ પાડી લઈએ છીએ, મારા સાહેબ બહુ ગુસ્સો છે, બહુ અહંકાર, ભગવાન તું મને બચાવી લે. પણ જેવા ઘરે દુકાને ઓફિસે જઈએ છીએ બધું જ ભૂલી જઈએ છીએ. એક જરા નાનકડી ભૂલ થાય છે અને આપણો ઈગો, આપણો ગુસ્સો સળવળી ઉઠે છે. ક્યારેક મને કહેવાનું મન થાય, who are you? તમે કોણ છો? કહી દો, you are dual character. dual character. તમે ડબલ રોલ ભજવનારા છો. તમે દેરાસરમાં જાઓ છો ત્યારે જુદા છો અને ઘરે આવો છો ત્યારે દેરાસરમાં જાઓ ત્યારે કોણ છો અને ઘરે આવો ત્યારે કોણ છો? આપો જવાબ. દેરાસરમાં જઈને પરમાત્માની પાસે જ્યારે ઊભા રહીને પૂજા કરે, ભક્તિ કરે, સ્તવનો ગાય, આપણને લાગે હા શું કમાલનો શ્રાવક છે. હવે એ જ વ્યક્તિ જ્યારે ઘરે પહોંચે છે, એક શ્રાવિકા દેરાસરની અંદર ઊભી હોય ત્યારે લાગે ચંદના છે, અને ઘરે જઈને જ્યારે ઉખાડા મારે ત્યારે ચંડ કૌશિક બની જાય. ડબલ રોલ નથી તો બીજું શું છે? કાચિંડાની જેમ આપણે આપણા સ્વભાવને બદલતા રહીએ છીએ. દેરાસરનો સ્વભાવ જ્યાં સુધી દુકાનમાં નહીં આવે, ઉપાસકનો સ્વભાવ જ્યાં સુધી ઘરમાં નહીં આવે, ત્યાં સુધી તમારા ક્રોધ, તમારા અહંકાર, તમારા આત્મા પરથી દૂર થાય એ વાતમાં માનવું. દેરાસરમાં કેટલો સમય? બોલો. કલાક. અને દુકાનમાં, ઓફિસમાં, ફેક્ટરીમાં, જોબ ઉપર 7-8 કલાક ખરા કે નહીં? તમે ઓફિસે પહોંચ્યા ને રોજ તમારા સ્ટાફનો એક માણસ તમને ઠંડુ પાણી આપતો હોય, આજે એની ભૂલ થઈ ગઈ અને ઠંડાની જગ્યાએ ગરમ આપ્યું, તમે ઠંડુ સમજીને પીવા ગયા. જરા બોલજો, તમારી ફીલિંગ શું? બોલો તો ખરા. પાણીમાંથી ધુમાડા નીકળે કે તમારા મોઢામાંથી ધુમાડા નીકળે?
એની ઈચ્છા નથી, બાય મિસ્ટેક એને જે આપ્યો એ તમને પકડાવી દીધું અને તમે એ જ ગ્લાસના માથા પર ફેંકવાની ઈચ્છા ધરાવો છો. ટ્રાય કરો. નવપદની આરાધના આંબેલથી થાય તો સારી વાત છે. આંબેલથી કદાચ નથી કરી શક્યો, અહંકારને દૂર કરવાથી પણ નમસ્કારની આરાધના કરી શકો. ક્યારેક તો પ્રોબ્લેમ એ છે કે તમને તમારો અહંકાર દોષ રૂપે લાગતો જ નથી. તમને અહંકારી કેવા કરતા મને એમ થાય છે ક્યારેક તમને માયાવીને મહામાયાવી કહેવાનું મન થાય છે. માયા એટલે છુપાવે, બરાબર છે? જે પોતાના દોષોને છુપાવે એને માયાવીને શું કહેવાય? મહામાયા. હું ઘણી વાર કહું, આપણે એટલા હોશિયાર છીએ કે આપણા દોષોને પણ આપણે ગુણોમાં ખપાવતા હોઈએ છીએ. દોષને પણ ગુણોમાં ખતમીએ. તમારો ગુસ્સો જોયા પછી હું ક્યારેક તમને કહું, ભાઈ આટલો બધો ગુસ્સો કરો પરિવાર ઉપર, ઘરે આવીએ તમને ખબર તો પડી જાય. દરવાજા બંધ હોય, અંદરથી મોટે મોટી જે અવાજ આવતો હોય તો સમજવાનું શું ચાલે છે અંદર. દાંડિયા રાસ. હવે એક બિલ્ડિંગમાં ગયો તો ઓરવા માટે, ઘર ગણીને 4 અને એટલામાં મારે ગોચરી બતાવવાની હતી. એમાં એક ઘરમાંથી દાંડિયા રાસના અવાજ આવતા હતા. મેં કીધું બાજુમાં જઈ આવું, ઉપર જઈ આવું, ત્યાં સુધીમાં ગરબા પૂરા થઈ જશે. 3 ઘર પૂરા કે ગરબા પૂરા ના થાય છે એટલે મારે ખટખટાવવું પડ્યું. એટલે ખોલવું તો પડે જ. જોયું બોલી શું હોય? આઈ ગ્લાસ. ઓ મહારાજ, બધા ધોકા વેલણ જે બધું બહાર આવ્યું એ ઠેકાણે પડે. અને જેવો દરવાજો પધારો પધારો પધારો, આપણને લાગે નહીં કે મિનિટ પહેલા અહીંયા 2 જણા ગરબા રમતા. 2 જણા એટલા એ જાતો ચાવ્યો તું ખતરાવ્યો આમ આખું ઘર સંપીને અને બધું બોલીને હું જેવો બહાર આવ્યો, દરવાજા બંધ થયા, મેં ઉભા રે બાજુ આ ગરબા પાછા ચાલુ થાય છે, બીજો રાઉન્ડ અને બીજો રાઉન્ડ ચાલુ. તમને તો છે ને પિક્ચરમાં જ મોકલવા છે. ડબલ રોલ. માથમાં આવે એટલે તમે સીધા જેવા જાય એટલે જૂનો હિસાબ કિતાબ ચાલુ. તમને કોણ સુધારી શકશે? તમને પોતાનો દોષ ક્યારેય દોષ રૂપે નથી દેખાતો. તાવ આવે પછી મીઠાઈ પણ મોઢામાં મૂકો તો કેવી લાગે? કડવી. તમને તમારો કડવો દોષ પણ મીઠો લાગે છે. તમે ઉલટી જાતના છો. બતાવું તમને? તમારા સંતાન પર, તમારા પરિવાર પર તમે ક્રોધ કરો ને હું કહું કે શા માટે આટલો બધો ગુસ્સો કરો? મારા સાહેબ આને ગુસ્સો ન કહેવાય. ધીસ ઇઝ માય કંટ્રોલ પાવર. વાહ, આટલું તો રાખવું જ પડે ને તો બધા માથે ચડી બેસે. ઘરમાં આપણો કડક તો રહેવો જ જોઈએ. દુનિયા ક્રોધથી ક્યારે નથી જીતાતી, દુનિયા હંમેશા પ્રેમથી જીતાતી. જળ અને જ્વાળા, જવાબ આપો. જળ અને જ્વાળા, તાકાત કોની વધારે છે? જળની કે જ્વાળાની? ગમે તેવી જ્વાળા હશે, તમે શું કરશો? ફાયર બ્રિગેડ એ આવ્યા પછી શું છોડશે? પાણીનો માળો થશે એટલે જ્વાળા શાંત થઈ જશે. જ્વાળા ઉપર જો જળથી જ વિજય મળે છે, ક્રોધ ઉપર ક્ષમાથી જ વિજય મળે છે. તમારા 3 એટીટ્યુડ હોય છે. નંબર 1 સજા, નંબર 2 ક્ષમા અને નંબર 3 પ્રેમ. સજા, ક્ષમા અને પ્રેમ ભૂલ એક જ હોય છે પણ અલગ અલગ એટીટ્યુડ હોય છે. કોઈ સજા આપે છે ભૂલની સામે, કોઈ ક્ષમા આપે છે ભૂલની સામે અને કોઈ શું આપે છે? પ્રેમ આપે છે ભૂલની સામે. તમને પૂછું, તમારા ઘરના દ્રષ્ટાંતથી, દાખલા તરીકે તમારા ઘરની અંદર તમે એક સરસ મજાનું ફ્લાવર વાસ લઈને આવ્યા અને તમારા નોકરના હાથેથી ચાઇના કા માલ है ना, चले तो ચાલતા નહીં તો શાંત. ચાઇનાનું ફ્લાવર વાસ તમારા નોકરના હાથે તૂટી ગયું, શું કરો? સજા. શેની સજા? મને એમ લાગે છે કે મારા 10 દિવસ વ્યાખ્યાનના પૂરા થશે, બોલીવલીની સભાને હું બોલતી નહીં કરું. ગુમજી ગુડિયા, આટલી છાતી 56 ની છે તો ભાઈ એના જમાના પૂરા થઈ ગયા. હવે તો જે બોલે એના
એક જ જવાબ મળશે. હું તમને પૂછું છું, તમારા માણસના હાથે તમારો ફ્લાવર વાસ તૂટી જાય તો તમે શું કરો? શું કરો? તમારો એટીટ્યુડ, ગુસ્સો, સજા. તારા આટલા રૂપિયા પગારમાંથી કપાય છે, જ્યાં આવતીકાલથી આવતો નહીં. આવું જ કંઈ બહુ ગુસ્સો આવી જાય. પછી મને શાંત પડો ત્યારે બધું જ તમે કરો. જો બીજી વાર પણ એક ટાઈમ તમારો એટીટ્યુડ શું હશે? આ છે, બરાબર છે? ઓકે. હવે એક ગ્રામર ક્લાસ તમારા દીકરાને આદત પડી ગયો. અશોકભાઈ, દીકરાના હાથે. દીકરાને તો કઈ કહેવાય નહીં આમાં. ક્ષમા. બેટા બીજી વાર ધ્યાન રાખજો, બહુ કિંમતી છે. આ બધું મફતમાં નથી આવતું. આ કઈ પાઠશાળામાં પ્રભાવનામાં નથી મળ્યું. અને તમારી વાઈફના હાથે તૂટી ગયો તો નહીં બોલો, હું બોલું. કારણ કે મેં ઘણાને બોલતા કર્યા છે બોરીવલી સિવાય. બોરીવલીમાં પાછા મંડપેશ્વર. હું હવે આનું નામ મંડપેશ્વર નહીં, હું જ્યાં જઈશ ત્યાંનું આનું નામ મૌનેશ્વર રાખવાનું. કયા શર્મા જાઉં છું? મૌનેશ્વર શર્મા. મેં ઠેકાણે પૂછ્યું, ઘરવાળી ના તૂટી જાય? મને તો મેં પૂછીએ, તને ક્યાંય વાયગું તો નથી? આપણે સજા, ક્ષમા અને સજા એ તમારો માઇનસ પોઈન્ટ છે, ક્ષમા એ તમારો ન્યુટ્રલ પોઈન્ટ છે, અને પ્રેમ આપવું એ તમારો પ્લસ પોઈન્ટ છે. પરમાત્માએ જેટલા પણ ભગવાનને હેરાન કરવા માટે આવ્યા હતા, આ બધાને સજા નથી આપી અને ક્ષમા પણ નથી આપી. પ્રભુએ ચંડકોશિયાને પણ શું આપ્યો હતો? પ્રેમ. કયા શાસ્ત્રમાં નહીં? જવાબ આપો. એ 50 માં વીર ચરિત્ર વાંચ્યા. લાવો જવાબ. કયા શાસ્ત્રમાં નહીં? પૂછ. આ બુદ્ધની વાત આવે, પરંતુ આપણી સ્કૂલોની ચોપડીઓની અંદર આવા ઠોકર ઠોક કરીને આપણને ઉલટું ભણાવવામાં આવ્યું છે. ઉપાડા મારવા ભગવાન કે ભગવાને એટલું જ કીધું, પૂજ્ય પૂજ્ય. બીજા શાસ્ત્રોમાં એટલે કે માનવ ચર્યમાં ઉવો સમ ચંડકોશિયા જે હોય તે કા ઉચ્ચાંતા કા બોધ પામ. મને પૂજ્ય પૂજ્ય શબ્દ વધારે એટલા માટે ગમે છે કેમ કે ઉપશાંત થયા પછી ફરી પાછું તમારા જીવનમાં ક્રોધ આવી શકે છે, પણ બોધ પામ્યા પછી એક જીવનના જ્ઞાન આવી જાય ને એક વખત કે મારા ક્રોધથી મારો સંસાર વધવાનો, પરલોકમાં મને નરક ગતિ ને દુર્ગતિ મળવાની, કદાચ નરક ગતિમાં રહી જાવ, સિંહ વાર ને વરુના અવતાર મળવાના. આવું જો કાંઈ ન જોઈતું હોય તો મારે શાંતિ રાખવી જોઈએ, ક્ષમા રાખવી જોઈએ. મારે પ્રભુ બોલ્યા પૂજ્ય પૂજ્ય, અને ભગવાન આટલું બોલી રવાના નથી થઈ ગયા. 15 દિવસ સુધી એક ચંડકોશિયાની સામે ઉભા રહ્યા. ચંડકોશિયાએ જો 15 ઉપવાસ કર્યા તો ભગવાને પણ કેટલા ઉપવાસ કર્યા? 3 વર્ષ પહેલા લોકડાઉન આવ્યું 2020માં. આ લોકડાઉનના 90 દિવસ અમે અમદાવાદ દેવકી નંદનમાં રોકાયા. આ 90 દિવસની અંદર તમે પણ બહુ બધી આરાધના કરી છે. શું કરી? ઓટીટી ઉપર 1992 હર્ષદ મહેતા જોઈ લીધા. 10 પ્લોટ આ આરાધના કરી. આ બેનોએ રામાયણ જોઈ લીધું, રામાનંદ સાગરને ભજી દીધા. આ 90 દિવસ દરમિયાન પ્રભુની કૃપાથી મેં 700 પાના ભગવાન મહાવીરની સાધનાઓ કરી. નહીં તો 30 થી 40 ગ્રંથોને નજર સામે રાખી. યુ કાન્ટ બિલીવ, તમારી જિંદગીમાં તમે નહીં સાંભળ્યા હોય એવા પરમાત્માના અદ્ભુત પ્રસંગો મને એમાંથી પ્રાપ્ત થયા. તમને ખાલી એક જ વાત પૂછું, કલ્પસૂત્રમાં તમે મહાવીરનું ચરિત્ર સાંભળો છો. એ વિનય વિજય મહારાજ અને ભદ્રબાહુ સ્વામી બહુ શોર્ટમાં લખ્યું છે. એને ડેવલપ કર્યું મહાવીર ચરિત્રમાં ગુણચંદ્ર ગણીચીએ અને ત્રિશષ્ટીમાં કૈકાલ સ્વરૂપને હેમચંદ્રાચાર્ય. તમે વાંચો તો તમને ખબર પડે. 12.5 વર્ષમાં પ્રભુએ જે ઉપસર્ગ કર્યા, તમે જે સાંભળ્યા એ 10મા ભાગના છે. એના કરતા કઈ ગણા 10 ગણા ઉપસર્ગો હજી આપણે સાંભળ્યા નથી. એક જ ઉપસર્ગ તમને કહું. એકવાર સંગમે 6 મહિનાના ઉપવાસ જે પ્રભુને થયા, એ દરમિયાન પ્રભુ ઉપર એવો આક્ષેપ મુકાવી દીધો કે ભગવાન શસ્ત્રો છુપાવીને
લઈને બેઠા છે અને પોલીસ પકડવા આવી. પોલીસ રાજાના ઠાकुर પાસે લઈ ગઈ, ગામના ઠાकुर પાસે. ઠાकुर ને કીધું ये वो आदमी है जिन्होंने शस्त्र छिपाए हैं. તમારા ઘરમાંથી આજે બંદૂક નીકળે લાયસન્સ વગર તો તમને સજા થાય કે ન થાય? ભગવાનની આજુબાજુમાંથી શસ્ત્રો નીકળ્યા. ભગવાનને સજા આપવા માટે શું કર્યું ખબર છે? ઠાकुरे પોલીસને કીધું इसे फांसी के फंदे पे चढ़ा दो અને પરમાત્મામાં આવી જેનો પરમ દિવસે તમે જન્મોત્સવ મનાવવાના, તમે નાચવાના, કૂદવાના, લાડવા ખાવાના, એ ભગવાને આપણા ખાતર એકવાર નહીં 7 વાર ભગવાનને ઝાડની ડાળી ઉપર ફાંસીના ફંદે લટકાવ્યા. સાંભળીશ? સાંભળું? ચોમાસું ખરાબ બોલે કેમ કે આ પ્રદૂષણમાં આવે. અશોકભાઈ જેવો ટ્રસ્ટી આજ સુધી જોયો નથી. કોઈ પણ ટ્રસ્ટીએ ટ્રસ્ટી બનતા પહેલા ટ્રેનિંગ લેવી હોય તો હું કહીશ મળો અશોકભાઈ પૂરણ. મને કે સંક્ષિપ્તમાં અત્યારે કઈ ચોમાસાની અત્યારે વાત 7 વખત પરમાત્માને ફાંસીના ફંદે ચડાવ્યા. દરેક વખતે ફંદો તૂટી ગયો. 7મી વખતે તૂટી ત્યારે પોલીસ રાજાને કીધું राजा ये क्या हो रहा है समझ में नहीं आता है. क्यारे राजा ने आंख खुली ये आदमी कोई बंदा आया है उसे छोड़ दो और जो उसके नाम पे आया था ना कहने के लिए उसे पकड़ो. ये तो संगम હતો, ये तो देव હતો, ये दृश्य થઈ ગયો. કૂવાના પાણીમાં જોડ્યા ભગવાન. આપણે ગામડે હતા ત્યારે કૂવામાં પાણી લેવા જતા હતા ત્યારે ગાગરની અંદર નાખતા હતા ને દોરી અને પછી એ ગાગર નીચે જતી હતી ને રીતસર પરમાત્માના ગળામાં આવીના દોરડું નાખવામાં આવ્યું અને ભગવાનને ઉતારવામાં આવ્યા. ગોશાળાને ઉતારવામાં આવ્યા. શું સહન કર્યું છે પ્રભુએ? અને છતાં પણ ભગવાનની તાકાત હોવા છતાં પણ ભગવાને સજા નથી આપી, ક્ષમા નથી આપી. પ્રેમ સિવાય બીજી કોઈ વાત નથી. પ્રભુ ધારે તો ચંડકોસ્ય ડંખ મારવા આવે ત્યારે એક ફૂંક મારે ને એક ફૂંક. માનો કે આ ઘટના બોરીવલીમાં બની હોય અને ચંડકોસ્ય ફૂંક મારે મહાવીરને તો મહાવીર સ્વામી એક ફૂંક માર્યો હોત ને તો આ ચંડકોસ્ય બોરીવલીની બહાર નહીં, મુંબઈની બહાર નહીં, મહારાષ્ટ્રની બહાર નહીં, ભારતની બહાર નહીં, તમારું વર્તમાન વર્લ્ડ છે ને એ વર્લ્ડના ગોળામાંથી બહાર ફેંકાય. આટલી તાકાત ભગવાનની ફૂંકમાં હતી. જેના અંગૂઠામાં આખા મેરુને ધ્રુજાવવાની તાકાત હોય એની ફૂંકમાં કાંઈ ના હોય. અને છતાંય પ્રભુએ સામનો નથી કર્યો. શું કર્યું છે? શું બોલો છો? ગાળો દે ગોશાળો તોય દિલમાં સમતા. મહાવીરના અનુયાયી થઈને આજે સાધુ પદના દિવસે સાધુની તારી વિશેષતા લખો. સહન કરે તે સાધુએ સહન કરવાનું, તમારે સહન નહીં કરવાનું. એમ જે સાધુને તમે રોજ વંદના કરો ત્યારે ખમાસમનો શબ્દ બોલો છો ને, ઈચ્છામી. ખમાસમનો મતલબ શું છે? ખમા એટલે ક્ષમા. જે ક્ષમાને ધારણ કરે એવા હે ક્ષમા આપના ચરણોમાં મારી વંદના. સાધુ જો ક્ષમા બધા ધર્મી સાધુ સહન કરે છે. સહન કરે તે સાધુ. તમારું શું કરવાનું? સામનો કરે તે શ્રાવક. તમે બે ઘડી માટે સામાયિક લો ત્યારે તમે બોલો છો ને સમણો ઈવ. એટલે સામાયિકમાં ક્ષમતા રાખવાની છે. હું નહીં સમજતા સામાયિક પૂરી થયા પછી પણ તમારી ક્ષમતા તો ચાલુ રહેવી છે. સામાયિકમાં બેસો છો ત્યારે દ્રવ્ય વત્તા ભાવ બેવ સામાયિક છે. સામાયિક પૂરું થયા પછી પણ ક્ષમતા જો તમારા જીવનમાં ચાલુ રહે તો તમે કયા સામાયિકમાં છો? ભાવ જે ભાવ સામાયિક. નંબર 1 સહન કરે. નંબર 2 સહાય કરે તે સાધુ. એક સાધુ બીજા સાધુને સહાય નહીં કરે તો કોણ કરશે? એક સાધ્વીજી બીજા સાધ્વીજીને સહાય નહીં કરે તો કોણ કરશે? અમારે ત્યાં એક સમુદાયના સાધુ પહેલા ઉતર્યા હોય, બીજા સમુદાયના સાધુ પછીથી આવ્યા હોય તો એવો વિધિ છે કે આગલા આવેલાને એને વિનંતી કરવાની
કે આપ અહીંયા ઉતર્યા છો, આપની પરમિશન હોય તો અમે અહીંયા ઉતરીએ. આખી દુનિયાની અંદર આવો વિધિ, આવો વ્યવહાર તમને ક્યાંય જોવા મળશે? શું જરૂર છે આવું પૂછવાની? આ ઉપવાસને મારા બાપાનો તો નથી, મારા ગુરુ મહારાજનો તો નથી કે મારા ઉતર્યા પછી બીજા કોઈ મને પૂછવું જોઈએ. પણ પ્રભુએ બતાવેલો આ વિધિ છે જે આગળ ઉતર્યા છે. અત્યારે એની માલિકી કહેવાય. તમે પાછળથી આવ્યા છો, તમારે પૂછવાનું આ મનુત્ર અવગ્રહ આપો, અમે ઉતરીએ. અને અમે આ તો ઠીક છે, તમે રાજમહેલ જેવા અમને ઉપાસને આપો છો, આવો જરા વિહારની અંદર અમે 8x8 ની રૂમમાં 11 સાધુઓ સાથે સુતા હોય છે. તમારો એક બેડરૂમ હોય છે ને, એમાં અમે 11 સાધુ સૂઈએ છીએ. તમે 2 જણા શાંતિથી સૂઈ શકતા નથી, તોફાન ને મારામારીઓ કરો છો. અને અમે 11 સાધુ હોઈએ તો પણ સાંકળ મોકળ થઈને તું આમ સુજે, હું આમ સુજે, હું જરા ટૂંચું વાળી લઈશ. પરંતુ આપણે ક્યાંય જવાની જરૂર નથી, આપણે બધા અહીંયા સાથે રહીશું. બે જુદા સમુદાયના હોવા છતાં અમારા વચ્ચે કોઈ ભેદ રેખા હોતી નથી, કારણ કે પ્રભુએ અમને કીધું સહાય કરે તે. મહેમાન સાધુ આવ્યા હશે તો ગોચરીના ઘર બતાવવા આગળનો સાધુને લઈ જશે. પોતાની ગોચરી પછી હશે, પહેલા કહેશે તમે બોલો, તમે મહેમાન છો, તમને અહીંયા બીજા ઘરની ખબર નથી, હું તો અહીંયાનો જાણકાર છું, હું પછી પણ જણાવીશ, એટલે તમે બોલો અને તમે મકાનમાં પૂછો. સહાય કરે તે સાધુ. આપણે લગ્નમાં જઈએ તો આપણી નજર પહેલા ત્યાં હોય, ક્યારે ચાલુ થાય છે? પહેલા હું પહોંચું, કઈ જગ્યાએ છે તમારી સહાયકતા, સહાયક વૃત્તિ? સહન કરે, સહાય કરે. અને નંબર 3, સાધના કરે તે. સાધુ સૂતો હોય તો પણ સાધક છે. 24 કલાકની અંદર સૌથી વધારે સાધના દિવસ દરમિયાન સાધુની ચાલતી જ હોય. અને એ ભાવની અંદર જ્યારે સાધુ સૂઈ જાય ને, તો રાત્રિના સમયમાં પણ શાસ્ત્ર લખે છે સૂતેલો સાધુ પણ કેવો છે? સાધક. સાધુ સૂતા હોય તમે આવ્યા હો ને તો પણ તમે 2 હાથ જોડીને બોલો. શું બોલાય મનમાં? શું બોલાય? મથે. સાધુ પદ છે. સહન કરે, સહાય કરે ને સાધના કરે સાધુ અમારા માટે બરાબર છે. પરંતુ તમને પૂછું છું, સહન કરે સાધુ અને સહન કરતા સાધુને સહાય કરે એનું નામ સાધુ. તમારે એવું નહીં વિચારવાનું કે મારા સાહેબ તો સહન કરવાનું હોય. તમારાથી સાધુને જેટલી અનુકૂળતા કરી અપાય એટલી અનુકૂળતા તમારે કરી આપવાની. અને મને કહેવા દો, 50 વર્ષની અંદર એટલું બધું મોટું પરિવર્તન આવ્યું છે. 50 વર્ષ પહેલા અમારા વડીલો એમ કહેતા કે અમારા સમયમાં અમે જેટલી તકલીફો ભોગવી છે એના 10મા ભાગની તકલીફ આજે અમારે ભોગવવી નથી પડતી. કારણ એ કાળની અંદર વિહાર કરીને જવું પડે ને તો રસ્તામાં કેટલાય સ્થાનો એવા આવે, ઉપાસને મળે નહીં, અને સ્કૂલોમાં ઉતરવું પડે, કોઈ ઝૂંપડીમાં ઉતરવું પડે, કોઈ મંદિરોમાં ઉતરવું પડે. અને તમને ખબર હોય ગુજરાતની ગામડાની સ્કૂલો કેવી હોય, તૂટેલા દરવાજા હોય, ફૂટી ગયેલી બારીઓ હોય, એની અંદર અમારે મારી કામડીઓ નાખી આવતી શિયાળાની ઠંડીઓને રોકવાની હોય. આજે આ શ્રાવકોની ઉદારતાથી અમને આવા રસ્તાઓમાં 10-12 કિલોમીટરે એક સરસ મજાનું વિહાર ધામ આ શ્રાવકોએ બનાવ્યા. અમારા કરતા વધારે સેફટી તમે કોઈ કર્યા સાધ્વીજી. આજે પણ જે જગ્યાએ વિહાર ધામો નથી એ જગ્યાએ સાધ્વીજીને રાત્રિના સમયમાં સૂવું પડે ને, ગામની બહાર સ્કૂલમાં તમે જોજો એ સાધ્વીજીમાંથી 2 સાધ્વીજી રાત્રે સૂઈ નહીં શકે. મને એક સાધ્વીજી ભગવાનનું ગ્રુપ મળ્યું, મને કે મારા સાહેબ એક વખત પ્લેટફોર્મ પર ઉતરવું પડ્યું. ધાર્યા કરતા કિલોમીટર વધારે નીકળ્યા, સાંજના અંધારું થઈ ગયું, કાંઈ મળે એમ નતું. અને અમને પ્લેટફોર્મની એક રૂમ મળી અને રૂમની અંદર સ્ટોપર તૂટેલી હતી અને બારીના કાચ તૂટેલા. જવાબ આપો, પ્લેટફોર્મ પર રાતના કોણ ફરતું? આવારા. ગામનો ઉતાર, દારૂડિયા, લખમના લોકો એ રાત્રિના સમયમાં પ્લેટફોર્મ પર ફરતા હોય. અને સાધ્વીજી જે 7-8 સાધ્વીજીનું ગ્રુપ હતું, આખી રાત કબૂતરને જેમ પકડ્યા. હમણાં તો અંદર નહીં આવે,
આ બારીમાંથી ક્યાં જોશે તો નહીં. એક સાધ્વીજીએ સંથારો નથી કર્યો, બધા જાપ કર્યો અને સવારે 3 વાગ્યા ગુરુજીએ કીધું બધા પ્રતિક્રમણ કરો, પડિયેણ કરો, ઉઠી બાંધો અને 4 વાગ્યામાં સાધ્વીજી ભગવંતે યાદ કર્યા. તમારી વાત સાચી છે કે મારા સાહેબ તમારે સૂર્યોદય પછી વિહાર કરવો જોઈએ, પણ એવું કેનારાઓને મારે કેવું છે કેટલીક વાર તમે અમારી સાથે આવો ત્યારે તમને ખબર પડશે કે સાધુ સાધ્વીજીએ કેટલા વાગે વિહાર કરવો છે. ગઈકાલે પુનાના બીસીએમસી ગ્રુપ, બીસીએમસી નામ જાણો, પિંપરી ચિંચવડ મહાનગરપાલિકા. તમે લોનાવાલા ક્રોસ કરો એટલે કામસેટ આવે, પછી તળેગાંવ આવે, પછી આગળ જાવ દેહુ રોડ આવે, પછી નીલગીરી લગાવીને છે દાપોડી બોપોડી સુધીનો આખો એરિયો પીસીએમસી ને પિંપરી ચિંચવડ મહાનગરપાલિકા. ત્યાં આપણા 17 ગ્રુપ છે, વિહાર સેવાના 17 ગ્રુપ, 200 યુવાનો સેવા આપે છે. એમને કેપ્ટન છે ભદ્રેશભાઈ. મેં એમને પૂછ્યું વિહાર કેમ ચાલે છે? મને કે મારા સાહેબ 2 દિવસથી તડકા એવા પડે છે 7 વાગ્યા પછી અમે કોઈ સાધુ સાધ્વીજીને કહેતા નથી કે તમે વિહાર કરો. 7ની પહેલા તમારે મકાનમાં પહોંચી જવાનું. હવે 5 કિલોમીટર હોય તો એ સાધુ કે સાધ્વીજીને કેટલા વાગે મકાનમાંથી બહાર નીકળવું પડે? 1 કલાકમાં 5 કિલોમીટર ચાલીએ, 2.5 કલાક જોઈએ કે ના જોઈએ? અને 7ની પહેલા અમારે મકાનમાં પહોંચવું હોય તો અમારે કેટલા વાગે નીકળવું પડે? 4:30. અને 4:30 અમે નીકળીએ તો તમે એમ કહો છો કે મારે તમે લોકો આટલા વહેલા શું કામ વિહાર કરો? તમારી પણ વાત સાચી છે, ખોટી નથી. અમારે પ્રત્યેની લાગણીથી અમારે એક્સિડન્ટો વગેરે ન થાય એ માટે, પણ અમે જાય તો જાય કહા. બહુ વિહાર સેવા ગ્રુપ ઊભું કરી શકીએ, પોલીસનું પ્રોટેક્શન આપી શકીએ, આ સિવાય અમે બીજું શું કરી શકીએ? હમણાં હું પુનાની અંદર 10 માર્ચ 1 મહિનો ને 10 દિવસ પહેલા મેં વિહાર સેવા ગ્રુપનું ખાલી મહારાષ્ટ્ર રાજ્યનું વાર્ષિક સંમેલન કર્યું. સાધુ અને સાધ્વીજીને કયા ગામડાઓમાં, તમે નહીં માનો, અંતરીથી જતા જેટલા ગામડાઓમાં જૈનોના ઘર છે, 5 ઘર છે, ત્યાં પણ વિહાર સેવા ગ્રુપ છે. અને અત્યારે અંતરીજીના રોડ ઉપર સાધુ સાધ્વીનો વિહાર વધ્યો, કારણ કે અંતરીજીના દાદાના દરવાજા ખુલ્યા અને એ ગામડે જે યુવાનો સેવા આપે છે. આમ બિલીવ ચંદ્રપુર ક્યાં ખબર છે? ચંદ્રપુર આજે ઇલેક્શન ત્યાં થવાનું છે, આજે ત્યાં મતદાન થવાનું છે. એ ચંદ્રપુર અને નાગપુરને ક્રોસ કરો, અહીંથી મિનિમમ 1050 કિલોમીટર થાય, 1100 કિલોમીટર. મારા પુનાના સંમેલનમાં 900 કિલોમીટરથી ચંદ્રપુરના 5 ભાઈઓ આ સંમેલનમાં આવ્યા હતા. મને કે મારા સાહેબ માર્કમાં ઓછા છે, પણ જેટલા આવે છે દરેકને વિહાર જરૂર કરાવે. અમે સહન કરીએ, તમારે સહાય કરવાનું. તમારે 4:30 માં નહીં કરવાનું, તમારે આમ નહીં કરવાનું, તમારે તેમ નહીં કરવાનું. તમે ખાલી 1 અઠવાડિયું કોઈ સાધુ, આ બેનો 1 અઠવાડિયું એક સાધ્વીજી સાથે રહ્યો, પછી તમારી બધી ફરિયાદો શાંત થઈ જશે. કાલે સંસારી ભત્રીજો આવ્યો તો દાદરથી, ગોરીબલી રહેતા હતા ને જીતુભાઈ, અમારા જીતુભાઈ સંસારી ભાઈ અહીંયા જ રહેતા હતા. હવે એ દાદર રહ્યા, એનો ભત્રીજો મને કે આજે સવારે હું વિહારમાં લેવા ગયો તો બાબરા, મારા સાહેબ 6 નો ટાઈમ આપ્યો તો, પછી ફોન આવ્યો કે 6:30 પછી આવજો, કારણ કે સાધ્વીજીની નસ ઉપર નસ ચડી ગઈ છે, ચાલી નથી શકાતું. અમે મારા સાહેબ 6:30 પહોંચ્યા. 7 વાગે સાધ્વીજી બાંદ્રા આવ્યા અને એટલે બાંદ્રાથી દાદર લઈ ગયા. 1 કલાક. બાંદ્રાથી દાદર એટલે કેટલું છે? આટલી 4 કિલોમીટર હશે. આમ જોવા જો 3 કલાકમાં પહોંચી જવાય. સાહેબ 1 કલાક લાગ્યો અને એમાં ચાલતા એટલા ધીરે. એમાં બીજા સાધ્વીજી હતા, એ પણ રસ્તામાં પડી ગયા. અને મારા સાહેબ એવી અમારી સ્થિતિ થઈ ગઈ, કારણ કે અમે સાધ્વીજીને ટચ ન કરી શકીએ. અમારે કઈ રીતના આ સેવા કરવી સમજાવો. નસ પર નસ ચડી હોય ને ત્યારે તમે કોઈ હાથ પકડો ને તો એ સાધ્વીજી ચાલી શકે છે. વિહાર સેવકો એ બિચારો શું કરી શકે? કેટલી તકલીફો હોય છે ત્યારે એક સાધુ વિહાર કરીને બોરીવલી સુધી પહોંચતો હોય છે. તમારે ઠીક છે કે વિનંતી કરી તમે છૂટા. આવનારા ચોમાસામાં જે મારા સાહેબ જે ચોમાસામાં આવશે એ અત્યારે ક્યાં છે? કોનું ચોમાસું એ તો કયો, મારું તો નથી. ઓકે, માની લો કે કોઈ ગુજરાતથી આવવાના હોય તો એ સાધુ આજે ક્યાં હોય એની તમને નેટવર્ક એની ખબર હોય ખરી. અચ્છા, ગયા વર્ષે કોનું હતું?
પતિ એટલે ગણપતિ બાપા મોર્યા. પૂછ્યા વર્ષે ગણપતિ ઘેરે ગાવા. એક બાજુ દીક્ષા વધે છે એનો આનંદ છે, પણ જવાબદારી સામે તમારી પણ વધે છે એની તમને કાળજી છે ખરી? મારે કેવું છે ઘણો પણ સમય ના પાડે છે. અત્યારે અહીંયા અટકું છું. આવતીકાલ ચૈત્ર સુદ 12 અને પરમ દિવસ ચૈત્ર સુદ 13 પરમાત્મા મહાદેવનો જન્મ કલ્યાણ. દર વર્ષે મંડપેશ્વર સંઘની અંદર સરસ મજાનું સ્નાત્ર ભવ્ય અતિ ભવ્ય ઉજવાય. આ વખતે એક પાર્કિંગ બેસજો ભાઈ. આ વખતે આચાર્ય ભગવાન અક્ષય ગોરી સુરેશ્વરજી મહારાજ એક બાજુ 13 અને બીજી બાજુ રવિવાર, પછી બાકી રહે ખરું જેમણે આજ સુધીમાં 108 થી વધારે સ્નાત્ર જન્મોત્સવ મનાવ્યા છે. માસ્ટર કહી શકાય પરમાત્મા ભક્તિની બાબતમાં, ચાહે પ્રભુ મિલન હોય, ચાહે જન્મોત્સવ હોય, ચાહે સ્નાત્ર મહોત્સવ હોય. એવા આચાર્ય ભગવાન રવિવારના દિવસે સકળ સંત સમક્ષ પરમાત્મા મહાદેવના સ્નાત્રના આધારે માત્ર 2 ઠાળના આધારે ચવન અને જન્મ કલ્યાણ એટલો સરસ રીતે ઉજવાશે. ગઈકાલે ચિઠ્ઠી નીકળી, કોઈ મા બાપ, કોઈ ઇન્દ્ર ઇન્દ્રાણી, કોઈ પ્રિયમવદા, કોઈ દ્વારપાલ, જેને જે નીકળ્યું એ બધા એમ જ સમજવાનું બધામાં સરખું જ પુણ્ય છે. એવું નહીં સમજતા આયરે ભાઈ અમારે તો દ્વારપાળ જ બનવાનું છે. ભલા માણસ તમે કોના દ્વારપાળ બનો છો એ વિચારો. તમે એક નાનકડા ઓફિસના કોઈ વોચમેન નથી, 3 લોકના નાથના દરબારના દ્વારપાળ બનવાના છે. આવા 9 લાખ ગઈકાલે અપાઈ ગયા. 9,000 માં લાભ મળ્યા. બહુ સરસ રીતે ટ્રેનિંગ તમને આપવામાં આવશે. જુઓ, આપણે કોઈ પિક્ચર કે ડ્રામા નથી કરવાનો, આપણા હૃદયના ભાવથી આપણે પરમાત્માની સમક્ષ રજૂ થવાનું છે. એમાં નસીબદાર છે આપણા વાલચંદ ડોકરાજી પરિવાર. આ સંઘનું જેને નાક કહી શકાય એ પરિવારની ચિઠ્ઠીમાં ભગવાનના માતા પિતા એટલે રાજા રાણી બનવાનું સદભાગ્ય મળ્યું. એવા 9 લાભ અપાઈ ગયા છે. રવિવારના દિવસે બધું જ ગૌણ કરી 3 લોકના નાથના જન્મોત્સવમાં 9 થી 12 જોડાઈ જજો. આવતીકાલ આમ જોવા જાવ તો સામાન્ય દિવસ છે, ચૈત્ર સુદ 12 શનિવાર, કોઈ મોટો દિવસ નથી. છતાં પણ શ્રી સંતની એક એવી ભાવના થઈ કે મારા સાહેબ તમે જે પુસ્તકના પેટ ભરીને વખાણ કરો છો એનું અનુષ્ઠાન પણ કરાવું છું. આ અનુષ્ઠાન નમામિ ગચ્છામ્યકમનું 4 કલાક ચાલે એવું એક અનુષ્ઠાન અમે કરાવતા હોઈએ છીએ. જનરલી આચાર્ય પદના દિવસે કરાવું છું, કારણ કે આચાર્ય પદના દિવસે આચાર્યોને વંદના. અત્યારે મારો પગ લંગડાતો છે એટલે મેં ના પાડી કે આ વખતે નથી કરવું, સીધા પ્રવચન. પણ કાલે જીતુભાઈ, અશોકભાઈ, સુરેશભાઈ, દીપકભાઈ અને બિપિનભાઈ, આ જો ગઈકાલે મેં કીધું ને દ્રષ્ટિકોણ મને ખબર નથી, 5 ના દર્શન થઈ ગયા. દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ 5 દ્રષ્ટિસ્ય. એક જ દિવસમાં 5 ભેગા થાય. અમિત શાહ આવે તો મોદી ન હોય, મોદી હોય તો અમિત શાહ ના હોય. એ 2 ભેગા થાય તો યોગી આદિત્યનાથ નો હોય. પ્રોબ્લેમ હોય જ થાય. પણ કાલે કઈ દિવસ એટલો સારો, બધાના દર્શન કાલે થઈ ગયા અને બધાનો પરિચય પણ થયો. એકની વિશેષતા જાણી ખુશ થઈ જવાય. જીતુભાઈ આ મકાનના ફાઉન્ડર મેમ્બર તો ખરા, પણ અમારા પ્રકાશભાઈ ઝવેરી એમની સાથે વર્ષો સુધી દિવ્યાંગ ઉપર મોટી સુખિયાની ધર્મશાળાથી લઈને મોટી સારી ટૂંક ઉપર એમને જબરદસ્ત સેવા આપી છે. અશોકભાઈને તો કોણ નથી ઓળખતું એ પ્રશ્ન છે. દીપકભાઈનો હમણાં પરિચય થયો, બિપિનભાઈનો ગઈકાલે પરિચય થયો અને સુરેશભાઈ એ એમના નામથી ઓળખાય એના કરતા વાલચંદ ડોકરાજીથી ઓળખાય. એમાં મજા આવે. એ વાલચંદભાઈને હવે પણ જોયા છે વર્ષો પહેલા આ સંઘમાં, જે એમની ઉદારતા છે અને બિલીવ કોઈ પણ મહારાજ સાહેબના મુખેથી નાનકડો પણ પ્રોજેક્ટ મુકાય તો એમાં
ફૂલ નહીં તો પાખડી વાલચંદ ડોગરાજી તો હોય ને હું બરાબર બોલું છું અશોકભાઈ? હોય જ. આવો એક સરસ મજાનો પરિવાર આ સંઘને પ્રાપ્ત થયો છે. બધાની એવી ભાવના કે મારા સાહેબ આવતીકાલે નમામિ ગચ્છ નાયકમનો કાર્યક્રમ રાખો અને કીધું નથી અને કામ ચાલુ થયું નથી. મેં કીધું એના સરસ મજાના ફોટોગ્રાફ્સ 4x5 ના કે 3x4 ના અત્યારે વરલી બાજુ છે. સુરેશભાઈ કે બોલો ક્યાંથી લાવવાના છે? હજી 11 વાગે તો મારી પાસેથી નીકળ્યા, સાંજે 6 વાગે 20 ગચ્છ નાયકોની ફ્રેમ હાજર થઈ ગઈ. આજે રાત્રે અહીંયા સ્ટેજ બનશે. આવતીકાલે અમારી પાર્ટ ક્યાં હશે? બહેનો તમારી સીટિંગ તમે 11 થી પાછળતા નહીં, કારણ કે કાલે જગ્યાની તોતિંગ ખેંચતા હશે. તોતિંગ સંવત્સરીય જેમ ટૂંકું પડે એના કરતા કાલે વધારે ટૂંકું પડવાનું છે. બહેનો આ બાજુ, ભાઈઓ આ બાજુ. એક્ઝેક્ટ 6:30 બરાબર સાંભળો. કેટલા વાગે? સવારના કે સાંજના? એમ કે પીએમ? એમ પીએમ નહીં, પીએમ બનવાની હજી વાર છે. આપણને જે બનવા ઊભો છે એ બને તો ઘણું. સવારે બરાબર 6:30 વાગે અહીંયા 4 ફ્રેમ ગોઠવાતી જશે. લાભાર્થી એને ફૂલોથી વધાવતા જશે અને અમે એક જ્ઞાન વિમર્શની નેમિશ્રી મહારાજ, ટુકી સાગરજી મહારાજ, આ 4 પછી બીજા 4 પછી ત્રીજા 4 આવા 5 રાઉન્ડ. 20 ગુરુ ભગવાન 21 સમુદાય છે પણ ગુરુ ભગવાન 20 થશે. એ બધું કાલે સમજાવીશ. એમાં વલ્લભશ્રી મહારાજ, નીતિશ્રી મહારાજ, લતીશ્રી મહારાજ, ભક્તિશ્રી મહારાજ, કેશવશ્રી મહારાજ, પ્રેમ ભોર મારું રામચંદ્રશ્રી મહારાજ, અમૃતશ્રી મહારાજ, હિમાંચલશ્રી મહારાજ, ધરમશ્રી મહારાજ, કલાપુરશ્રી મહારાજ, ડેરાવાળા મહારાજ, શાંતિચંદ્રશ્રી મહારાજ અને મોહનજી મહારાજ, આવા 21 સમુદાય. એમને આપણે વંદના કરવાની છે, એમની થોડી ઘણી વાતો સાંભળવાની છે અને બધું પાછું 2 કલાકમાં પૂરું કરવાનું છે. હવે આનો લાભ વધારવાનો કોને આપવો? એક રસ્તો છે, સિમ્પલ રસ્તો. સંગીતકાર પણ આવવાના છે, ખર્ચો પણ થવાનો છે. અમારા બંને ભાઈઓની એક એવી મેન્ટાલિટી હોય છે, સંઘોમાં કોઈ પણ અનુષ્ઠાન કરાવીએ તો સંઘના સાધારણમાં જરા પણ ગાબડું પાડવાનું નહીં. ઉલટું આપણે અહીંથી જઈએ ત્યારે સંઘના સાધારણની જે જાડાઈ હોય ને એમાં થોડો વધારો થાય તો ચાલશે, પણ અમારા નામે ઘટાડો તો ન જ થવો જોઈએ. અને એટલે જ આજે હું તમને ખાલી 2 મિનિટ આપું છું. 2 મિનિટ તમારે નામ લખાવવાના છે. એક ગુરુ ભગવંતને વધાવવાનો લાભ 3000 રૂપિયા છે. મને આવા 20 નામ જોઈએ છે. તમે કહેશો મને આ ગુરુ મહારાજ, તે ગુરુ મહારાજ, પ્લીઝ આવું કરીને પાછો અમારામાં ભાગલા નહીં પાડો. તમે ભલે ભોગારી છો, તમારા માટે નેમિશ્રી મહારાજ બહુ મહાન છે. તમારા માટે નહીં, તમારા કરતા મારા માટે પણ નેમિશ્રી મહાન છે. સાગરજી મહારાજને હું પણ જાનથી વધારે ચાહું છું, પણ એનો મતલબ એ નથી કે બુદ્ધિ સાગરજી માટે મને માન ન હોય. તમે એ કરીને બતાવો કે મારા સાહેબ આજે અમારા સમાજના ઉપકારી મારા સાહેબ છે માટે મને એનો લાભ લેવો. એના કરતા આ બધા સંઘના ઉપકારી છે. તમે જે આપશો એ ગુરુ ભગવાનને અમે વધાવશું. આવો અશોકભાઈ 3000 ખાલી 20 નામ લેવાના છે. પેલો તે પેલો તમારા પરિવાર સાથે એ ગુરુ ભગવંતને ફૂલોથી તમને વધાવવાનો લાભ મળશે. ફૂલોની પાંદડીઓ અહીંથી આપવામાં આવશે. તેનું નામ વાલચંદ ડોગરાજી. ચાલો બીજું એક પેલો તો એમ લાગે બોલાય નહીં કે 20 ની બદલે 40 સમુદાય હોવા જોઈએ. જે તડા પડી છે નો ડાઉટ જેને પણ લાભ લેવો હશે લેજો. આપણે એક ફ્રેમમાં 2 પરિવારને પણ ઊભા કરશું. કોઈને નિરાશ નથી કરવા. એક મિનિટ આજે બહાર નીકળો. આ પુસ્તક આવતીકાલે પણ મળશે. ગઈકાલે જેવો રહી ગયા અશોકભાઈ કોરડિયા તરફથી આજના દિવસે પણ 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ. કાલની 10 પતી ગઈ, આજે 20 આવી છે. પેલો તે પેલો મેળવી લેજો. એ સિવાય એક સ્ટોરી બુક છે તેનું નામ ડાયમંડ સ્ટોરી. આમાં 60 નાની મોટી વાર્તાઓ છે. 100 રૂપિયાનું આ પુસ્તક છે. તમારા સંતાનોને ગમે એટલી ધાર્મિક છે નહીં સમજતા, સાંસ્કૃતિક, સામાજિક, ધાર્મિક, આધ્યાત્મિક જેને જોઈએ નીચેથી મેળવો. પછી ચાલો નામ બોલો પેલા. આવતીકાલે સારામાં સારો દિવસ. આપણે આવતીકાલનું અનુષ્ઠાન સુંદર મજાનું અને
જગ્યા ના રહે એવું ખાસ એકવાર આપણું આખું ભરાઈ જાય એવી રીતે ખાસ બધાએ પધારવાનું છે. આવતીકાલે પ્રભાવના પણ વ્યાખ્યાન બાદ પ્રભાવના અસમ તરફથી છે. ખાસ બધાને પધારવા નમ્ર વિનંતી. આ સાહેબનો 63મો જન્મદિવસ છે. ખાસ તત્પર રાખજો 3:09 બોલજો કોઈની ભાવના તો સ્ફૂર્તિથી બોલજો. બે જણને સાહેબની ઉદારતાથી આપણે હવે આ બોલી જાઓ. જો સાંભળી લો, અત્યારે કોઈને નહીં કહેવામાં આવે, બધાએ 6:30 વાગે હાજર થઈ જવાનું. અહીંયા પાઠ ઉપરથી પરિવારના નામ બોલાતા જશે. આગળ જગ્યા રાખી હશે ત્યાં આવી તમારે જે ગુરુ ભગવાન સાથે તમારું કનેક્શન આમાં આવશે ત્યાં તમારે વધામણા કરવા પડશે. એટલે 6:30 થી લોટરી ક્યારે ખુલશે અને કોના નામની ખુલશે એ કહેવાય નહીં. અને પહેલેથી છેલ્લે સુધી બધાએ હાજરી આપવાની છે. ખાસ બધાને વિનંતી, વચ્ચેથી કાંઈ પણ કટ ન કરતા, છેલ્લો નંબર આવે એવું ન કરતા. 6:30 વાગે ખાસ બધા પધારી જજો. નામ બોલો. લાવો એકવાર નામ સાંભળી લો. હજુ બાકી હોય તો નામ આપો. માતાજી ટોકરાજી મહેતા પરિવાર, કનુભાઈ હીરાલાલ શાહ, મંજુલાબેન જયંતિલાલ કોરડિયા, માતુજી સવિતાબેન અનંતરાય, માતુજી મંજુલાબેન અકમચંદ શાહ પરિવાર, શાંતાબેન નગીનદાસ કરનાની, આશાબેન બોરા, આશાબેન પાડેતિયા, મંજુલાબેન મોદી, આશાબેન લખાણી, દલિતચંદી પ્રતાપચંદજી, રિકમચંદ ઈશ્વરલાલ, મીત રાજેશભાઈ, રાજવી અને ઉર્વીબેન, બીજા ઉર્વી રાજવી અને ઉર્વી, સુપ્તિલાલ સોમચંદ, ભરતભાઈ શાહ, નૈનાબેન લલિતભાઈ, જસીબેન પોપટલાલ, જીવીબેન બકારિયા, રવિચંદ્ર બાવચંદ અને રાજુભાઈ મુંજીલાલ. એક જ મિનિટ અમૃતલાલ પ્રતાપી, અમૃતલાલ સંપૂર્ણ લાભ મળશે. સ્ટેજ ડેકોરેશન, સંગીતકાર, પ્રભાવના, સંપૂર્ણ ખર્ચની અંદર તમને તમારી ઇન્કમમાંથી લાભ મળવાનો છે. લગભગ 25 થી 27 નામ આવી ગયા છે. આજે બપોરે ટ્રસ્ટીઓ બેસી અને ક્રમસર ગોઠવીને મને આપશે. બિપિનભાઈ, હજી નામમાં જો ગડબડ હોય દીપકભાઈ તો પાકું કરી લો મોબાઈલ નંબર સાથે. અને આજે તમે બધા ઓળખો છો, છતાં કંઈ ડાઉટ હોય તો અત્યારે જ કોઈને પણ એમ લાગે કે અમારું નામ નથી આવ્યું, વ્યાખ્યાન પછી પાછા મળો, તમારો નંબર આપી દો. આવતીકાલે બની ધની સજી ધજી નો સામાય. કાલે પ્લીઝ સામાય થઈને નહીં બેસતા, કારણ કે બેસવાની જગ્યા નથી. ત્યારે આપણે એક પ્રકારની સાધનની પંક્તિ ગણાશે, માટે એકદમ સાંભળે મોકળે આપણે બેસવાનું રહેશે. અને જેને પણ નામ લખાવ્યા છે એટલું છે 7:30 વાગે શરૂ કરવાનું. 8:30 સુધીમાં આપણે પૂરી કરવાની ગણતરી છે. બહુ મેક્સ ટુ મેક્સ 9 વાગે પૂરું કરવાનું ચાલુ દિવસ છે, માટે સમયસર આવશો, સમયસર. કોઈની ભાવના લોકો તો બતાડે જેમાં પેઢીમાં હોય પેઢીમાં લગાવી દેજો. ગઈકાલના નામોમાં આપણે જ્યારે મંજુલાબેન હકમચંદ ચોકલપના, વાચનજી ટોકરાજી મહેતા રાજારાણી, આશાબેન પાડેજા મામા મામી, પદ્માબેન વોરા છડીદાર, અમૃતલાલ પ્રતાપજી ઇન્દ્રાણી, મીત રાજેશભાઈ, શ્રીઅંબેદા દાસી, મનીષાબેન જયેશભાઈ, ભાઈ બુવા, જીયારા વિશાલભાઈ દોશી, પ્રથમ બાણું ઝુલાવાનું
મનીષાબેન હિતેશભાઈ મહેતા ભગવાનને પારણામાં પધરાવવાના. આ બધાને ખાસ નમ્ર વિનંતી પરમ દિવસે સમયસર બધા પધારી જજો. આપણે ગઈકાલે પરમ દિવસે સાહેબે વ્યાખ્યાનમાં કીધું એની ક્લિપ આખા ભારતભરમાં ફરી વળી અને એના યોગ્ય આપણને 10 થી 20 પૈસા કે 25 પૈસાનો ફાયદો થયો છે. હવે આજે સવારના લગભગ પહેલા આપણે અહીંયા મિલન ટોકી આગળ જો બધાની અનુકૂળતા હશે અને ફોન આવશે આપણને તો આપણે બધા સંઘમાં આપણે મેસેજ મૂકશું કે આની પહેલા આપણે ત્યાં મળવું કે નહીં મળવું. કારણ કે બે ક્વેશ્ચનના આવે છે. એમાં આ ક્વેશ્ચનમાં એવું છે કે આપણે ન જોવા જઈએ અત્યારે લગભગ આજે એવો એક મેસેજ મોકલાવ્યો છે કે બધા સંઘમાં બધા જ મહાત્માઓ પાઠ ઉપરથી બધાને વાદા આપશે કે આ પિક્ચર જોવા કોઈએ જવું નહીં. બને ત્યાં સુધી આપણને કોઈ ગઈકાલના આપણા રિપોર્ટ છે કે 3 કે 4 થિયેટરમાં લગભગ 5-7 ટિકિટો જ વેચાણી છે. પણ હવે આપણે નથી જવાનું એવું કંઈક માહિતી શરૂ થયેલી વસ્તુ આ ચારે ભારતભરમાં ફરી વળી છે. એટલે આપણે ખાસ લક્ષમાં રાખીને એક પણ જણે પિક્ચર જોવા જવાનું નથી. અને એના પછી મુંબઈ સંગઠન તરફથી અને સત્યાગ્રહ સંઘ તરફથી જે મેસેજ બપોરનો આપણને થોડી વાર એને આવશે તો 11, 11:30 કે 12 વાગ્યાનો શો છે તો આપણું એટલું છે કે શાંતિથી કાળી પટ્ટી અથવા કાળા માવટાથી આપણે ત્યાં જશું અને ત્યાં પછી શાંતિથી આપણે પ્રોટેસ્ટ કરશું. પણ મેસેજ આવ્યા પછી તો એનું વિગતવાર આપણે આપણા વોટ્સએપ ગ્રુપમાં મૂકશું. આપણા સંઘ પૂરતું જ્યાં અને ત્યારે જ આપણે જશું. હજી મહાત્મા સાથે વાત કરવાની બાકી છે તો એમના ત્યાં વાત થયા પછી એમનો આદેશ પણ શું આવે છે એ કર્યા પછી જ આપણે આગળ વધશું. પણ આ તમને તૈયારી એટલા માટે કરી કે આપણે થોડોક સમયનો સદુપયોગ કરી અને શાસન ઉપર આવેલા આવા મોટા આક્રમણનો આપણે ખાલી શકીએ એટલા માટે અથવા ફ્યુચરમાં આવા કોઈ પિક્ચર ન નીકળે એની પણ આપણે તકેદારી રાખીને આ આગળની પંચપરમેષ્ઠી ઉપર આવેલા ગઈકાલે ગજાધિપતિના પત્રના અનુસારમાં કે પંચપરમેષ્ઠી ઉપરના પિક્ચરો આવા પિક્ચર નાટક અથવા વેશભૂષા થઈ જ ન શકે આવો સ્પષ્ટપણે શબ્દ સાથે એમનો મેસેજ આવ્યો છે. હવે આપણી ફરજ બને છે કે આપણે એનાથી શું કરી લેવું અને ક્યાં સુધી આપણે પહોંચવું. એટલે આપણને જે પ્રમાણેનો આદેશ થશે મહાત્માઓ તરફથી અને સંગઠન તરફથી અથવા સત્યાગ્રહ તરફથી એ આદેશને અનુસાર આપણે અહીંયા બોર્ડ ઉપર અથવા આપણા ગ્રુપમાં આપણે મોકલશું. બધાને ખાસ થોડોક સમય કાઢી અને ત્યાં પહોંચવા નમ્ર વિનંતી. જો આપણી આગળ આદેશ આવે તો જો કાલે આપણે લગભગ 500, 450 થી 500 ઓડી થાય એવી ગણતરી સાથે સ્ટાફને આપણે બક્ષિસ સાથે 1 રૂપિયા બરાબર 500 રૂપિયાની એક આની બરાબર 500 રૂપિયા રાખવામાં આવ્યા છે. જેમની ભાવના પેઢીમાં લગાવજો. કાલે આપણે નામ બોલશું પણ આજે આમાં પણ કોઈ પણ પોતાની શક્તિ ગોપવતા નહીં. ખાસ લક્ષમાં રાખજો. વિચારી નીકળો કઈ બોલે શક્તિ પૂરેપૂરી જોરથી લગાડજો. કારણ કે આપણે તપ આટલી ગરમીમાં કરી નથી શકતા તો આપણે તપની અનુમોદના માટે પણ એક રૂપિયો એક આની બરાબર 500 રૂપિયા રાખ્યા છે. એટલે ખાસ એ પ્રમાણે આપણે આવતીકાલે એની ટીમ કરશું અને જેની ભાવના હોય આજે પેઢીમાં લગાવવા નમ્ર વિનંતી.